હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે અથાણું બનાવીએ છીએ. કાલે વિસનગરથી કટિંગ કરીને કેરીઓ લાવ્યા હતા જે એનું આજે અથાણું બનાવી દઈએ મિત્રો. તો તમને બ્લોગમાં બતાવી દઈએ. મસ્ત એવું અથાણું બનાવીએ છીએ અને પહેલી વાર બનાવીએ છીએ ઘેર. તો કેવું બને છે એ વિડીયોમાં બતાવી દઈએ. રાત્રે હળદર અને મીઠામાં નાખી અને પડી મૂક્યું હતું. પાણી વળી ગયું હશે, જોઈએ કેટલું બધું પાણી વળ્યું છે. જોઈએ પાણી દેખાય છે, થોડું થોડું પાણી દેખાય. એ પાણી આ વાસણમાં કાઢી લો. હા જુઓ, કેરીમાંથી પાણી છૂટું પડી ગયું છે. હવે આને સૂકવી દઈએ. 1-2 કલાક સુકાઈ જાય પછી અથાણું બનાવી દઈએ. ટુકડા બરાબર સુકાઈ જાય પછી એનું અથાણું બનાવી દઈએ. પોળું કરી દો. કેરીનું અથાણું ખાધેલું છે કે નહીં કોઈ દિવસ? કોણ બનાવતું તમારે? અને પછી વધાર કાકો બનાવતા વધાર કાકો બનાવતા ગોળ માસીનો વધાર કાકો બે બનાવતા તો એ બનાવતા હોય ત્યારે જોયું હોત તમે? આવડે છે ને હવે? તો સારું, શીખવું જરૂરી છે. સરસ મજાનું પાણી છૂટું પડી ગયું છે. એને 1-2 કલાક સુકાવા દઈએ અને પછી અથાણું બનાવી દઈએ. જમવા માટે તૈયાર? હા, તો તમે કયા સર્કલમાં લઈ જશો દડો ભણાઈ? તમારા સર્કલમાં ત્યાં લઈ જશો તમે મૌલિકજી? હા, મલિકજી ત્યાં સર્કલમાં લઈ જશે. બધાને સર્કલ જુદો જુદો છે એટલે જુદા જુદા સર્કલમાં લઈ જવાનો. ચલો બધા નજીક આવી જાઓ. ચલો હવે હું સ્ટાર્ટ કરું તો જ તમારે રમત શરૂ કરવાની, બરાબર? હા, 3, 2, 1 સ્ટાર્ટ. અંદર તો નહીં પેવા દો તને. હા, સમજે વાડી. છે સ્ટાઇલ ગયું, છે સ્ટાઇલ જય ભાઈ, છે સ્ટાઇલ ગયું. વાહ ભાઈ વાહ, વાહ. જીતી જાઓ. ચલો જીતી ગયા ખેલાડીનું અભિનંદન કરો ભાઈ. સરસ. હું જીતી જાઉં ગાઈસ. હા સરસ. તો મિત્રો, આ કેરી કાલની સુકા મેકી છે તો મસ્ત એવી સુકાઈ જાય છે. અંદર પાણી ના રહેવું જોઈએ તો સારું એવું અથાણું બને તો મસ્ત સુકાઈ જાય છે. જો ચલો અથાણા માટે ગોળ કાતરવા બે ગયા છે. ગોળ કાતરી નાખીએ ને, ગોળ કાતરી વાત મુજબ ગોળ નાખવાનો, પણ મને તો ખાટું વધારે ભાવતું ને એટલે 1 કિલો ગોળ લઈને બેઠો છું તો કાતરી નાખું. અથાણાનો સામાન આવી ગયો છે બધો, મસાલા. અને આ કાકડી લાવ્યા છીએ તો નાસ્તો કરવો છે તો અથાણું બનાવી દઈએ અને કાકડીનો નાસ્તો કરી દઈએ. તો મસ્ત એવી કાકડી કાપી નાખી છે મિત્રો. આ કાકડી એટલા માટે કાપી છોકરો આવી જાય અને કાકડી ખાઈ જાય ને થોડી થોડી મદદ કરે જ હોય ને કે ટીવી જોવામાં પડી ગયો છે પણ મદદ કરવા ના આવું એટલે કાકડીનો નાસ્તો કરીએ છીએ અને થોડી થોડી મદદ કરે જોઈએ. બોબોભાઈ આવી ગયા છે. બોબોભાઈને કાકડીની સ્મેલ આવી એટલે આવી ગયા. શું કહેવું બોબોભાઈ? કાકડીની સ્મેલ આવી હતી? હા હા, કેરીના કાકડીના શોખીન છે. જો દાંખો બોપુજી. હા, પેલા બધા કયો ગયા? આરુષ ને બધા કયો ગયા? ટીવી જોવું છે? હા,
હમણાં એ સ્મેલ આવશે ને તો આવશે થોડા થોડા શું કેવું જો પોપુભાઈ કાકડી ખાવા આવી ગયા છે અને બીજા છોકરા આવશે હમણાં કાકડી ખાવા તો કાકડી ખાઈ દઈએ અને અથાણું બનાવી જઈએ મિત્રો પોપુભાઈ આરુષભાઈ હા આરુષ હોઈ ગયો તો કોણ તું તો હા તો જેમ આવ્યો કાકડીની મેં ખાઈ હાથ ધોવા જો હાથ ધોવા જો આરુષ હાથ ધોયા વગર ખાવું નહીં હાથ ધોયા વગર ખાવું નહીં શું કેવું આરુષ હાથ ધોય કાકડીની મેં ખાઈ હતી એટલે ઊભો થઈ ગયો તો ત્યાં ખાઈ જો હળો અને ભણોજી જો આજે ભણોજી બહાર જો નરેન તને કાકડીની સ્મેલ નથી આવી ખબર હતી એટલે ખબર હતી એટલે પણ ટીવી જોવામાં મશગુલ હતી એટલે એ જો તમે ભણાજી કાકડી ખાવા હેડો હાથ ધોઈ છોકરા ઉઠ્યા છે ભાઈ અને કાકડી ખાવા બેસી ગયા છે શું કેવું બપુજી આ બપુ જાનનો ખાય કાકડી તો અડધી બપુ પતાઈ ગયું અને એને હારી પાવા કર મજા આવી ને બપોરને બહુ મજા આવે છે કેરીએ જબર ખાય તો કાકડી ખાય ને કેરીએ ખાય ને ખા બપુ તું તાર ખાઈ ને હા કાકડી ખાઈ ને એટલે પછી અથોણામાં મદદ કરવાની છે બધું લાવી આવો અને બનાવી દઈએ કઢાઈ મેકી દીધી છે અને કઢાઈ ઉપર અમે સરસોનું તેલ લાવ્યા છીએ મસ્ત એવું જો તો આ મસ્ટર્ડ ઓઇલ કહેવાય એ રેડી છે એક લીટર મસ્ટર્ડ ઓઇલ બેડી દીધું છે અંદર કઢાઈમાં આની અંદર મસાલા એડ કરવાના છે મસાલા જો આરે પહેલાં રહીનો પોરિયો હતો નાખો દહીંનો પૂરીઓ છે નાખો ભાઈ 500 ગ્રામ દહીંનો પોરિયો લીધો છું હવે આ મેથીનો પોરિયો છે નાખી દો મેથીની દાળ આ મેથીના પોરિયા થોડુંક આચાર તૈયાર રહ્યા હતા એ આચાર નાખી દો આચાર ઓછો નહીં પડો ચાલશે ચાલશે આ બધું આમ તો આચાર ના નાખીએ તો ચાલે આ બધું સર એ આચાર જ છે કે નહીં આચાર જ છે આચાર છે જાતે બનાવવાનું છે આચાર થોડી હિંગ નાખો કાળા મરી લવિંગ ને થોડું આખું ટીસ્યુ હોય તો પીસતું નથી થોડી વરિયાળી પીસી નાખો થોડી કાળા મરી પર નાખો તો નાખો મીઠું નાખો થોડું લો મીઠું નાખો મસાલા એડ કરી દીધા છે મિત્રો મસ્ત એવા મિક્સ તો મિક્સ કરી દઈએ મસ્ત એવા મસ્ત એવો આચારનો મસાલો તૈયાર થઈ ગયો છે અને એડ કરી દીધો છે મસ્ત તો તેલ ગરમ થઈ જાય એટલે સ્મેલ તો આપવા માંડી આવે સ્મેલ આવે છે અથાણાની લાવ ઊંથી મરચું એડ કરી દીધું પેલું એટલા મને તેલ ગરમ થઈ ગયું છે તો વરિયાળી એડ થોડી કરી દઈએ રસ કરી નાખી દઈએ થોડી વરિયાળી આ પેલું કુમથી મરચું બધી થોડી નાખો મારું
થોડું નવાયું હોય તો જ વેડવા. હા ઓગળી નાખીને બળાવું ના દો, બળાવું ના જો, એકદમ ગરમ નહીં. એકદમ ગરમ નહીં. તો થઈ ગયો વેડી જ હળો. થોડું બળાય છે. હા વેડી જ હળો. રેડો હળો ચાલો પાછું એક બાજુ ચટકી ના જાય હો ને. એના આગળ કાઢવું પડી જાય. બધું છે ને ફૂલી જાય. કદી ના કર. કદે ના ફૂલ જ તો બધું ફટફટ થાય છે. ફટફટ ના થાય. તો મને રસોઈ હતી એ ખરું તાણ આપણે છ રસોઈયા છીએ. ઓકે કારણ કે આપણે ગીર ને બળી જાય તો ઉપાડી. ઉપાડી મલવાઈ છે, રાજુ મલવાઈ. નાખી દો. મસ્ત એવું ગોળ એડ કરી દઈએ મિત્રો. અથાણું બનાવવું તો ઈજી જ છે નહીં? તમે નાખતી ના હો? હો, આટલું જ છે. નહીં નાખો. આટલા નહીં વધારવાનું. તમે નહીં નાખો, પેલો એકદમ નાખી દીધો આપણે. લો મસ્ત મિક્સ થઈ ગયું. એ 3-4 દિવસ સવારે હોય તો લાઈન પાછું ટોપી દેવાનું, ખાવાનું નહીં. 3-4 દિવસ પછી ખાવાનું. બધું ગોળ પેલું એ નહીં થાય. તો થઈ જાય મોય પછી 3-4 દાડા થતા જઈએ પડી જાય. ગોળને દૂધે થતા. આ તો જોઈ લે એટલે બનાવવું હોય તો બનાવાય. અથાણું સારું. જોવું પડે. સારું જોવું. શું ખવાય? હા શું ખવાય? હજુ ખાવું હોય તો ગુણ ના પાડવાની. નહીં ખાતા આપણે શું કહીએ છીએ? ખાવું જોઈએ. તો ફાઇનલી મિત્રો મસ્ત એવું સ્મેલ આવે છે અથાણાની, અને અથાણું મસ્ત એવું બની ગયું છે. અમે જોઈએ 2-3 દિવસ ઓછાવા, 2-3 કે અઠવાડિયું. 4 દિવસ. હા અઠવાડિયું. 4 દિવસ કે અઠવાડિયું જેવું ઓછાવા દઈએ તો મસ્ત એવું બની જાય અથાણું. અને ચોમાસામાં ખાવાની મજા આવે અથાણું. હાલ તો ઠીક છે નવું હોય એટલે, પણ જેમ જૂનું થાય એમ અથાણું ખાવાની મજા આવે. પડી જાય. બન્યું છે ને? આ સુપર બન્યું છે, સ્મેલ આવે છે મસ્ત જો. અને કેરીના ટુકડા કેટલા મસ્ત પીસ બનાવ્યા છે નહીં? હા, બન્યું. આપણે ઘેર કાપ્યું હોત તો સુંદર થઈ ગયું હોય. કોઈ આકારના સાધન હોય તો કાપીએ. મસ્ત એવું કટિંગ થઈ ગયું છે અને તૈયાર થઈ ગયું છે. માપના જેવા. મસ્ત ટુકડા બન્યા છે. ને ગોંદો મોટા મોટા બસ હોય. ને આ બધું તેલ ઉપર આવી જાય એવું તો એ તો આવી જાય. આવી જાય ઓટોમેટિક ગોળનો રસ થાય ને આ જોઈએ. એટલે આવી પેલું જશે. ખાલી. કઈ રીતના તો કાપી. બીજું ઠીકું જ છે. પેલા એમાં માટલામાં ભરવું પડશે. ના 4 દિવસ મત રાખવાનું, લાવી જવાનું રોજ સવાર સોજ, અને પછી માટલામાં સંગ્રહ કરી મેકી તમે દેવાનું. જેવું ગરમ થઈ જાય હા. કેરી. હા. તો પેક કરી દીધું છે દાબીને, બધી કાઢ્યું છે. તૈયાર થઈ ગયું. તૈયાર હા તૈયારમાં હમ. કેરીનો રસપસ કાઢો કે નહીં આજે શૈલેષભાઈ કીધું પૂરી બનાવો તો પૂરી બનાવી બનાવી દીધી. બનાવી દીધી. અને રસ તો એવાનો ભાગે થોડો જ છે. પૂરીઓ બનાવી દીધી. પૂરી બનાવી રસે ખાધો. મહેમાન ક્યારે બને? મોણાજી મહેમાનને આમંત્રણ આ લે હા, આપણે મહેમાન રસપુરી આપવાના. છોડીને ખવડાવવા માટે દર વર્ષે બોલાવીએ છીએ. આ વખત પણ આપણે બોલાવીએ. અરુણાબેન બોલાવો, ખુશીને અને અરુણા બેનને ખુશીબેન બોલાવો. બોલાવીએ. 2 ભાઈઓ તો ઓફ થઈ જશે, પણ છોડીઓ હવે નહીં એમ. અરુણા ખુશીબેન બોલાવીએ. હું ફોન કરું છું તાર બરાબર. ફોન કરો. ફોન કરીને આમંત્રણ આપું. મલિક જોજો. અને મલિક આવ્યો. મલિકજી કેમ છો?
મજામાં મજામાં. ચલો ચલો હેડો ફોન. મંદિર બજાવો છે કોનો ભાઈ તો આવી ગયા છે હવે ખુશી બેન આવી ગયા છે. હેલો હા બોલો. કેરી અને પૂરી એટલે રસ પૂરી ખાવાનું આમંત્રણ આપીએ છીએ તે કાલ આવજો. કેટલા વાગે આવશો કહો? સારું. ખુશીને લાવજો ખુશીને અરુણાબેન ને તમે ખુશીને લાવજો ખાસ. હો હા ખુશીને થઈને આવજો. સરસ હેડો સારું. ચલો આમંત્રણ આપી દીધું છે પણ કાલે છે ને તમારે પૂરીઓ નહીં બનાવવાની હવે સાવિત્રી બનાવશે પણ તમારે અલ્પાને મદદ કરવા આવી જવાનું અને બધાનું વહી જ જમવાનું બધાનું ભેગા જ આપણે જમવાનું છે તો તમારે કાલે કશું બનાવવાનું. તો મિત્રો કાલે મહેમાન આપવાના છે અને રસપુરી બનાવવાની છે. તો આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. ગુડ નાઇટ, ગુડ બાય. ચેનલને લાઈક, શેર અને કોમેન્ટ કરજો મિત્રો. તો જય માતાજી.